નમસ્તે મિત્રો, કેમ છો બધા? હું છું કીર્તિકા અને તમે જોઈ રહ્યા છો અમે ગુજરાતી રેસિપીઝ. આજે હું તમને શિયાળાની ખાસ એકદમ કરકરા અને મસ્ત ચણાના દાળની ચીક્કી બતાવવાની છું, જે બનાવવી બહુ જ સરળ છે અને બાળકોને તો બહુ જ ગમે છે. તો ચાલો આજની આ રેસિપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક કઢાઈની અંદર 1 કપ ભરીને ચણાના દાળિયા લેવાના છે, જે શેકેલા જ આવે છે, પણ છતાં પણ આપણે 2 મિનિટ માટે તેને રોસ્ટ કરી લઈશું, જેથી ચીક્કી છે તે લાંબા ગાળે એને સાચવી શકાય. તો આ એક ટિપ્સ છે કે તમે જ્યારે પણ કોઈ પણ આ રીતની લાંબા ગાળે સાચવવાવાળી વસ્તુ બનાવો તો એને એકવાર જરૂરથી એને ડ્રાય કરી લેવાની છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર 2 મિનિટ માટે તેને રોસ્ટ કરી લઈશું. અહીંયા આપણે દાળિયાનો કોઈ પણ કલર ચેન્જ નથી કરવાનો, ફક્ત તે ગરમ થાય તેટલી જ એને શેકવાની છે. તો હવે આ દાળિયા શેકાઈ ગયા છે, તો એને એક પ્લેટમાં સારી રીતે નીકાળી લેવાના છે અને ખુલ્લા કરી લેવાના છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલો ગોળ લીધો છે. તો જે કપથી આપણે દાળિયા લીધા હોય તે જ કપથી આપણે ગોળ લેવાનો છે. અને અહીંયા ગોળ જે લીધેલો છે તે તમારે જે ચીક્કીનો ગોળ આવે તે લેવો હોય તો પણ તમે લઈ શકો, અથવા તો ઘરમાં જે તમે રેગ્યુલર યુઝ કરતા હોય તે ગોળને તમારે એકદમ ઝીણો કરી લેવાનો છે અને પછી યુઝ કરવાનો છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને ગોળને આપણે ઓગળવા દઈશું. તો અહીંયા આપણે એકદમ સ્લો ફ્લેમ ઉપર ગોળને ઓગળવા દેવાનો છે, નહીં તો જો તમે ગેસની ફ્લેમ થોડીક પણ હાઈ રાખશો તો ગોળ જે ઓગળ્યો હશે તે બળવા લાગશે અને બાકીનો ગોળ ઓગળ્યો નહીં હોય. તો અહીંયા જો પછી જે ચીક્કીમાં છે ગોળનો કડવાશ આવતો હોય, એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સ્લો ફ્લેમ ઉપર તમારે ગોળને ઓગળવા દેવાનું છે. તો બસ આ રીતે આપણે ઓગળવા દઈશું અને એને સતત હલાવતા રહેવાનું છે. જ્યારે આટલો ગોળ ઓગળે એટલે એને સતત હલાવતા રહેવાનું. તો બહુ જલ્દી આ ચીક્કી બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા ગોળના એક પણ ગાંગડા નથી રહ્યા, તમે જોઈ શકો છો. તો હવે આ રીતે થોડા બબલ્સ આવે એટલે આપણે આ જે ગોળ ઓગળેલું છે તેને ચેક કરવાનો છે, કારણ કે આપણે આનો એક પાયો તૈયાર કરવાનો હોય. તો અહીંયા આપણે ગોળને એકવાર આ રીતે નાની વાટકીમાં પાણી લેવાનું અને 2-3 ડ્રોપ્સ નાખીને ચેક કરવાનું. તો અહીંયા ડ્રોપ્સને મેં એડ કર્યું હતું અને હવે આપણે જોઈએ કે આપણો પાયો થયો છે કે નહીં. તો તમે જોઈ શકો કે હું ગોળને ખેંચું છું તો આમ ખેંચાય છે. તો હજી પણ આપણે ગોળને પકાવવાનો છે, કારણ કે ગોળ એકદમ સારો પાયો થયેલો હશે તો જ આપણી ચીક્કી ખાવામાં સોફ્ટ બનશે અને ઉપરથી ક્રન્ચી લાગશે. તો હજી પણ આપણે થોડોક પાયો થવા દઈશું અને ફરીથી એ જ પ્રમાણે આપણે ચેક કરીશું કે વાટકીમાં પાણી લીધેલું છે તેની અંદર થોડો ગોળ એડ કર્યો છે અને હવે આપણે જોઈએ કે આ ગોળ છે એકદમ સરસ રીતે તૂટવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ એકદમ તૂટી જાય છે, એટલે કે આપણો પાયો છે એ પરફેક્ટ થઈ ગયેલો છે. તો તમે કોઈ પણ જાતની ચીક્કી બનાવો તો પાયો તમારે સેમ આ જ રીતનો રાખવાનો રહેશે. હવે આપણે ગેસ બંધ કરી લેવાનો અને આની અંદર 1 ચમચી જેટલું તેલ અથવા તો ઘી એડ કરી લેવાનું છે. અહીંયા મેં તેલ એડ કર્યું છે જેનાથી એકદમ સરસ એવી શાઇન આવશે. હવે દાળિયા છે તે આપણે એડ કરી લઈએ. તો અહીંયા આપણે ગેસ બંધ કરીને પછી દાળિયા એડ કરવાના છે અને હવે આપણે ફટાફટ આ બધું મિક્સ કરવાનું છે. અહીંયા તમારે થોડીક ઉતાવળ રાખવાની, નહીં તો કેવું થાય કે આ ઠંડુ જેમ થશે તેમ તે ચોંટવા લાગશે અને સેટ થતું જશે. તો આપણે આ પ્રોસેસ થોડીક ફટાફટ કરવાની છે. ફટાફટ મિક્સ કરી લઈશું અને આને પાથરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બહુ સારી રીતે મિક્સ કર્યું છે અને પ્રોપર સાઈઝથી મિક્સ કરી લેવાનું. હવે કિચન પ્લેટફોર્મ ઉપર જ હું આને પાથરવાની છું. તો મેં પહેલાંથી સારી રીતે ક્લીન કર્યું હતું અને મેં તેલથી થોડું ગ્રીસ કર્યું છે. હવે આ બધું મિશ્રણ છે તે આપણે પ્લેટફોર્મ પર એડ કરી લઈશું. તો આ રીતે આપણે બધું એડ કરી લેવાનું. કિચન પ્લેટફોર્મ ઉપર શું છે કે આપણે એને એકદમ સારી રીતે પાથરી શકીએ છીએ. તમે કોઈ પણ ચોપિંગ બોર્ડ હોય લાકડાનું તેના ઉપર પણ તમે કરી શકો, પણ અહીંયા આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે બહુ જ ગરમ હોય એટલે આપણે આ રીતે પ્લેટફોર્મ પર પાથરવાનું. હવે વેલણ પર પણ મેં થોડુંક તેલ લગાવી દીધું છે
અને ઉપરથી થોડુંક તેલ આપણે આ રીતે લગાવીને પછી વણવાનું, જેનાથી શું થશે કે જે ચીક્કી છે તે ચોંટશે નહીં અને એને આપણે આ રીતે વણતું જવાનું છે. તો અહીંયા જેમ જેમ ઠંડુ થાય છે તેમ તે સેટ થતું જાય છે, એટલે આપણે એને છે ને થોડુંક બહાર દઈને ફટાફટ પાથરવાનું કરવાનું છે, એટલે કે વેલણ એકદમ સરસ રીતે બધી સાઈડમાં ઇવનલી સ્પ્રેડ થાય તે રીતનું એને પાથરવાનું છે. એટલે આપણે એકદમ સરખી બાજુમાં વેલણ ફેરવવાની છે અને થોડીક બહાર દઈને ફેરવવાની. અને એકવાર આ રીતે તમે થોડું તેલ લગાવ્યું હશે તો બિલકુલ ચોંટશે નહીં. તો અહીંયા મેં સારી રીતે પાથરી લીધેલું છે. તો હવે ગરમ હોય ત્યારે જ આપણે એના કટ લગાવવાના છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગરમ હોય ત્યારે જ તમે જો કટ લગાવશો તો સરસ રીતે આ ચીક્કી છે તે બનશે, નહીં તો પાછળથી તમે પછી એને આ રીતે કટ નહીં લગાવી શકો. તો મેં અહીંયા ઊભા કટ કર્યા હતા ને, હવે આડા કટ કરું છું, એટલે કે મેં અહીંયા સ્ક્વેર શેપમાં એને કટ કર્યું છે. તમે કોઈ પણ શેપમાં એને કટ કરી શકો છો. તો બસ આ રીતે આપણે કટ કરી લેવાની અને હવે આને 10 મિનિટ માટે આમ જ રહેવા દઈશું, જેનાથી સરસ એવી સેટ થઈ જશે. અને એટલી સરસ બને છે ને આ ચીક્કી કે તમે એકવાર બનાવશો તો વારે ઘડી બનાવવાનું મન થશે. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચીક્કી છે તમે જોઈ શકો છો કે જે કટ લગાવેલા હતા તે ખુલ્લા પડવા લાગેલા છે. તો બસ આ રીતે આપણી ચીક્કી નીકાળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટ કરતાં પણ સરસ એવી આપણી આ જે દાળિયાની ચીક્કી છે તે બનીને રેડી થઈ છે. અને ખાવામાં તો એટલી ટેસ્ટી છે કે જો તમે એકાદો ટુકડો મોંમાં નાખ્યો તો બીજો ટુકડો હાથમાં તમે તરત જ લઈ લેશો, એટલી સરસ આ ચીક્કી બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત બની છે ચીક્કી અને એકદમ પરફેક્ટ બની છે. તો મેં તમને પરફેક્ટ માપ આપ્યું છે અને ઘણી બધી એવી ટિપ્સો આપી છે, જેનાથી તમે જો પહેલી વાર પણ બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનાવીને રેડી કરી લેશો. તો બસ આપણી આ ચીક્કી રેડી છે. અને થોડીક ઠંડી થાય એટલે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં તમે ભરીને રાખી શકો છો. જો વધારે હોય ચીક્કી તો તમારે ચીક્કીનું એક લેયર કરો, પછી તમારે કોઈ પણ બટર પેપર કે પછી તમે જે આપણે કિચનમાં જે પણ પેપર યુઝ કરતા હોય તે તમે અંદર મૂકીને પછી ઉપર મૂકો, જેનાથી તે લાંબો ટાઈમ સારી રીતે રહેશે અને એકબીજાને ચોંટશે નહીં. તો અહીંયા તમે જોઈ શકો કે આનો અવાજ પણ મેં તમને સંભળાવ્યો છે કે એકદમ ક્રન્ચી બની છે. તો ખાવામાં એકદમ સોફ્ટ લાગે અને ઉપરથી ક્રન્ચી લાગે છે. જો તમને આ ચણાના દાળિયાની ચીક્કી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને અમે ગુજરાતી રેસિપીઝને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં જરૂરથી લખજો કે કીર્તિકા રેસિપી બહુ જ મસ્ત હતી. ફરીથી મળીશું નવી ગુજરાતી રેસિપીઝ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.